જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠીને તૈયાર થઈ ગયા છે ભાઈ. બાપુજી હજી પીવે છે ચા. કેવી છે? મસ્ત ચાય છે, મસ્ત. મમ્મી કરે સફાઈ. ભાઈ ફોન કર્યો? ભાઈને ફોન કર્યો તો કાલે શિમલા હતો. શિમલા ને? હમ હું ગયો ને શિમલા મનાલી ગયો તો. મેં ભણે મેં ભાઈ ઈયો તો અહીંયા શિમલા તા ગયો. શિમલા અને બીજો મનાલી બે ગયો ને. શિમલા એક જ કે બે? શિમલા મનાલી અલગ અલગ 250 કિલોમીટર છે શિમલા થી મનાલી. હું તા ગાતા મેં હા. ફોટા આવતા હતા. વિડિયો ઉતારે 250 કિલોમીટર થાય. નામ ખાલી શિમલા મનાલી, પણ હા છેટો કેટલો? છેટો ઘણું છે. કુલ્લુ આવે વચ્ચે, શિમલા મનાલી વચ્ચે કુલ્લુ આવે. કુલ્લુ મનાલી. કુલ્લુ મનાલી કા? કુલુ મનાલી. હું તો ને કેવું નામ એનું? કુલ્લુ. ના ના તારો ભાઈબંધ ઘેર આવતા ને બે મેહુલ ને હરેશ ને નિલેશ. હમણાં લાડો બધા પહાડી ઇલાકા હશે ને? બધા પહાડી, ઉત્તરાખંડ ને હિમાચલ ને એ બાજુ બધા બધા પહાડી પહાડી ઇલાકા, ઇલાકા. નદીઓ બધું નહીં? મજા જ આવે એ બાજુ ફરવાની. ઠંડા ઇલાકા બધા. બાર તો મજા જ આવે. હવે ભાઈ થઈ ગયું છે આજે ઘણું લેટ. જલ્દી ભાગી ગઈ. હજી જાંબુ લઈ આવવાના. આજે મેં લઈ લીધા કપડાં ભેગા. હમણાં એક દી નાયા ને તો કપડાં તો ભેગા હતા નહીં, પણ આજે જો વરસાદ આવશે ભાઈ તો ફાઇનલી આપણે નાહવા જવાનું છે. મજા કરશું. ત્યાં તો ગંદુ પાણી હતું, એમાં નાહી લીધા હતા. હવે હા, આજે લઈ લીધા મેં કપડાં. દેખતે હે આતા હે કે નહીં આતા હે વરસાદ. કાલ તો બહુ જ આવી હતું ભાઈ. જેવા દીધા ને તો તે લીધો પછી આ મોજ ન કીધું કોણ વિની લોગી? ની હોય હું ફોન કરે ને પછી જબલો ઉપાડતી ને બાપા, આપણે બાપા તો ઉપડતો નથી. બકો બક કરીને આઈ લે. આટલું કરે તો આ મો ન કરે. મેં જો હવે એમ ના આવે નહીં ને, હવે જડું ગઈ તે વસ્તુ જાંબુ તો ભાવતા. પાછળ ગાય ગઈ. ખાવાનું મેં પણ લેવો તો ખાવાનું નથી લેવો. चला जय श्री कृष्ण. त्रुसाल को भाई बहुत बड़ी भूख लगी थी, बहुत बड़ी, इतनी बड़ी इतनी लगी भाई. सारा हम खा लिया. हाय हाय हाय, ये मेरा फेवरेट है घी का मोसरिया. खारी का भात आ गया है. नहीं मोरी बात खारी भात આવી ગઈ છે ભાઈ. આજ તો મજા આવી આવી. अब વરસાદની વાત જોતો હતો, વરસાદ તો આવતું હે નહીં. 2 દિવસથી અમે કપડાં લઈ આવી કે વરસાદ આવે ને તો પછી કપડાં પહેરીને નાહી લઈએ, પણ આવતું નથી. જ્યારે આવ્યું ત્યારે એમ કપડાં નહોતા લઈ આવ્યા. આમ ને આમ ગઈ વખતે ને ચોમાસું હતું ને ત્યારે મેં લગભગ 7 નાઈટી અહીંયાથી પહેરી હતી. જે ત્યારે કપડાં લઈને આવ્યો 7 નાઈટી અહીંયા લઈ લઈને ઘરે ભેગી ગઈ. અત્યારે મારી પાસે નહીં હોય તો 15-20 ખાલી ટ્રેક પેન્ટ હશે. મેં કીધું કેટલી ગાડી તો ભેગી જોડી લઈ આવી તો વરસાદ નથી આવતો. બોલ તો તે ભણવાની જરૂર નથી કે 7 નાઈટી તો ઘરે પડી 20 નાઈટી પડી. ભણવું તો પડે ને મારા ભાઈ. ના હાલે એ તો હાલે કોકને ખપતી હોય લઈ ગયા ને મારા કામ. દુકાને થી લઈએ, ઘરે નહીં આગળ લેવા. ભલે. અમે ભાઈ 2-3 દિવસ પહેલા ને એક એડ કરી હતા શોપની, અને તમને લાગતું હશે આ બધું સેલ હોય. કેટલું સેલ હોય ભાઈ? અહીંયા અમારે હેરાન થઈ ગયા. ખબર કે આ નાતું કરવી પડે. આ નથી જો અમે ગુજરાતીમાં વાતું કરી. આ બેનપણી હે કે ભાઈબંધ હે? બધું યાર સમજી જે ચેટ જીપીટી થી અમે પ્રશ્ન પૂછીને જો ભાઈ સ્ક્રિપ્ટ લખી. કેટલા પન્ના કે આટલે તો મેં મારી જિંદગીમાં કોઈ દી નિશાળમાં ભણતો ને ત્યારે સાહેબનું લેસન નથી કર્યું, એટલી અત્યારે ને આ બધી સ્ક્રિપ્ટ લખી નાખી. પૈસા એ તો પૈસા માટે બધું કરવું પડે. હા એ તો ભાઈ હવે બધાને લાભ થાય ને, આપણે થાય ને એને થાય. એવું આ બધું એને આવડું કરવું પડે ભાઈ. જેવું દેખાય ને એવું હોતું નથી. તમને એમ લાગે કે ખાલી આ બોલીને એમને નાખી દે. પહેલાં તો બધું લખવું પડે ભાઈ, પછી બોલવું પડે ને. લખ્યા વગર યાદ રહે નહીં આપણને. આને પૂછો કેટલા હેરાન થઈ સવારના. હા 3 દિવસ પહેલાં તો અમે રીલ ઉતારી હતી. મેં ભાઈને કીધું હતું ભાઈ થોડીક શાંતિ રાખજો, વાર લાગશે પણ આવશે મજા. તકડમાં પછી કાંઈ મજા ના આવે. સમજ્યા? આપણે લેતા હોય થોડું ઘણું ને પછી સામે એવું ના આપી જો તો મજા ના આવે. આપણે રીલ બહુ મસ્ત છે. હા એકદમ પ્રીમિયમ. એટલે જ તો બસ થોડીક વાર હેરાન થાય. અને માણસ હવે પતવા જ આવ્યું છે. 2-3 ખાલી બાકી છે, થોડુંક ફટાફટ પતાવી. અને આ ભાઈ છે મોટા એડિટર ભાઈ આપણા. ખોટી વાત. આપણા પાર્થભાઈ સુથારના નાના ભાઈ દેવ સુથાર. એની દયા અમને કાંઈ નથી આવડતું. ના ભાઈ બધી રીલ હોય ને મારી આજ એડિટ કરી દે જોરદાર.
થેન્ક યુ મજા આવી ગઈ ભાઈ. પ્રમોશન કરવા માટે કેટલા રૂપિયા આ ભાઈ બનાવીને વાપરવા કરી દે, માલ વાંધો નહીં. હાલો તો આપણે આ કામ પતાવી ફટાફટ ફટાફટ. ઓકે ઓકે. આવી ગયા છે ગાઈસ ઘરે. તું પતાવતા આમને તો તમે ઓળખતા જશો. ના મને ના ઓળખે, હું તાર દેખ આવું જ નહીં આવું. મારા મમ્મી. એક વાત પૂછવી હતી. હમ? આપણે હું જન્મ્યો ખબર? હા નડિયાવાળી વાત શું હતી? ઈ તો ધરતી કપનું તો માનતા હતી કા માતાજીને માનતા લીધી હતી. પછી આપણે જાવ તો આશાપુરે, એટલે તમે હું આર્યો ઘોડિયામાં હૂતો હતો, તારો બાપા આટલો ધૂસો લવ્યા હતા, એટલે માથે જ રહું જાય એટલો ધૂસો, પણ ઓબારવાળો બે વસ્તુ તો લાગે નહીં એવું ઉઢાડું ને હું માતાજી આલી કમાળ ખોલા, માતાજી પગે લાગવું લગાડું તો હું વારું ને પાછા ગઈ પડ્યા ઘરેમાં દેવા ગઈ, થોડેક ઘરે દીધો ને પરે ગઈ ને દઈને વર્તી હતી ને ત્યાં કાં અવાજ થાય, ફૂલ અવાજ ને ધૂળ ઉડે, કાંઈ દેખાય નહીં, ખબર નહીં ધરતી કપચાક થયો શું જાણે, કોઈ હેલિકોપ્ટર પડ્યો ને ધૂળ ઉડી કે કોઈ સાધન આવો એ ખબર ન પડી કી કાણું થયું એ આની થાયડો હાથમાં આની ઝાલેલ ને મને ઊભી દોરી ન હોય જાય ન હેફે થઈ ગઈ અને તું ઘરમાં. પછી બસ તને કાંઈ નથી. રેડિયો ભર્યો તો એમાં થાય. એટલે એ પાછો કાણું હું તો ખબર છે આપણે માળીઓ હતો ને તો માથેથી જે નરિયા હરિયા પ્યાતા હોય માથેથી પાણી આવતો હતો, પણ તને કાંઈ નતું. એક ઠીકરો ત્યાંથી ઉડીને આવ્યો હતો, એ ધૂસો નનકો હતો ને ધૂસા માથે જ રહી ગયું. કમલ કહેવાય એ કમલ કહેવાય. નનકો જાડો ને હું રસ્તામાં આવતો હતો ને તો ઠીક મને ગાજે કોઈ પૂછા કરી તને ના થોડોક આંચકા જેવો લાગ્યો એટલે આ યાદ આવ્યો હે એટલે યાદ આવ્યું મને કે મેં કીધું હું નાનો હતો ને ત્યારે આંચકા માંચકા નથી આવતા એટલે મને લાગ્યું. મગજમાં ઠરી ગયો કે આવો થયો હે. હા. જમવાનું તૈયાર હે? તો બસ ભાઈ જમી લઈ આજે. ને આમ હું આવતો હતો મને એમ કે શું ભૂકંપ આવ્યો કે શું, આમ થોડુંક એવું લાગ્યું એટલે મેં પૂછા કરી તો સાંભળ્યું ને તમે આમ દીધું ધરતી કપ થઈને ત્યારે હું કેટલા લગભગ હું 40 દિવસનો હતો અહીંયા પૃથ્વી ઉપર જન્મ લીધો 40 દિવસ થયા હતા એટલે એવું હતું. ફટાફટ જમી લઈએ. વાહ ભાઈ વાહ, ભજીયા ઓ ખાલી ભજીયા જ બનાવ્યા છે. એક ભાઈએ કમેન્ટ કરી હતી કે આના નીચે બેસીને ન ખવાય, તો ભાઈ હવે જો હું થોડોક સાઈડમાં આવી ગયો, તમે કહેજો કાંક એવું હોય ને તો ત્યારે ખબર ન હોય, સમજ્યા? તો હવે હું સાઈડમાં આવી ગયો, ઉપર નથી. હા શું કહેવાય, નીચે નથી, ઉપર તો કોઈ ન હોય. અહીંયા બેસીને મસ્ત ખાઈ લો. મારો મનોજભાઈ માધવ વિલામ રહે છે. હા આજે ગયા તા કોટડા ગામ, રિટર્ન વર્યા છે. અહીંયા આજે ડાયરો કર્યો છે. ઘણા દિવસ પછી મનોજભાઈ ડાયરો કરવા આવ્યા છે લાખા પર. ડાયરામાં આવે કઈ હા આવે કઈ આજે ડાયરો કરવા આવ્યા. મનોજભાઈ આવતા નથી. મોબાઈલ મૂકી દો મનોજભાઈ. હા આને મનોજ કિસ્મત ખપે. વિનાયક મેડિકલ છે અંજાર. હા આને હું નાખો બંધ નથી ત્યાં છે. અપોઇન્ટમેન્ટ લેવી પડે? હા અપોઇન્ટમેન્ટ લેવી પડે. ડોક્ટર ની મનોજભાઈ બે ની અપોઇન્ટમેન્ટ લેવી પડે. બરાબર. આપણે ધન્ય ભાગ કહેવાય, આપણે ભેગા બેઠા. આપણે મનોજભાઈ મળી ગયા.